કચ્છના એનઆરઆઈ હિતેશ વેલાણીએ ખાસ કરીને પલક મુછાળ અને તેના ફાઉન્ડેશનને 2.5 લાખનો ચેક અર્પણ કરી સેવાનું યોગદાન વિશેષ બનાવ્યું. ભાગ્યે દુનિયાનો કોઈ એવો દેશ હશે કે જ્યાં કોઈ ગુજરાતી અને એમાં ખાસ કરીને કોઈ કચ્છી ના હોય. કચ્છના દરેક ખૂણાઓ પર એનઆરઆઈનો પ્રેમ હંમેશા જોવા મળતો હોય છે. વાત આપણે આજે એ કરી રહ્યા છીએ, મોડર્ન યુગમાં રહીને સેવાના કાર્યોમાં પણ મોડર્ન ટ્રીક વે સેવા કેમ કરી તેનું પ્રમાણ ચાઇના સ્થિત હિતેશ વેલાણીએ સમાજના યુવકો રહી અને સાથે કર્યું છે. સંગીતને સેવા સાથે સમર્પણની ભાવના નજર સમક્ષ રાખીને મુંબઈના સુપ્રસિદ્ધ બોલિવૂડ ગાયિકા પલક મુછલ અને પલાશ મુછલ કે જેઓ પોતાના ફાઉન્ડેશન હસ્તક અત્યાર સુધીમાં 3000થી વધુ વિશેષ બાલિકાઓની હાર્ટ સર્જરી કરાવી ચૂક્યા છે. આવી હાર્ટ સર્જરીનો લાભ કચ્છની અનેક બાલિકાઓને આવનારા સમયમાં મળે તેવા હેતુ સાથે એક મ્યુઝિકલ ઇવેન્ટનું આયોજન કરવામાં આવ્યું હતું. મુખ્ય મહેમાન તરીકે સાંસદ અને પ્રદેશ મહામંત્રી વિનોદ ચાવડા હાજર રહ્યા હતા. ફાઉન્ડેશનની સેવાનો લાભ કચ્છના બાળકોને મળે તે માટે ચાઇના સ્થિત હિતેશ વેલાણીએ માહિતગાર કરતા જણાવ્યું હતું અને પ્રભાવિત થઈને ₹2.5 લાખ આ સંસ્થાના વિકાસ થાય તેવા હેતુ સાથે ચેક બોલિવૂડની ગાયિકા પલક મુછલને સુપ્રત કર્યો હતો. વિશેષમાં હિતેશ વેલાણીએ આમતક ટીવી સાથેની વાતચીતમાં માહિતી આપતા જણાવ્યું હતું કે ખાસ કરીને સેવાકીય કાર્યોમાં હંમેશા પોતાનું યોગદાન હોય છે અને આ એક સત્કાર્ય છે, ત્યારે હંમેશા તેઓ પ્રભાવિત થઈ, ભાવ વિભોર થઈ અને આ કાર્ય કર્યું હતું. એવી વાતને તેમને સમર્થન આપ્યું હતું. પ્રસંગે યોજાયેલા કાર્યક્રમમાં નગરપાલિકાના અધ્યક્ષ રશ્મિબેન સોલંકી, ઉપપ્રમુખ ઘનશ્યામ ઠક્કર, ગોપાલભાઈ ગોરસિયા, પૂર્વ નગરપતિ શંકરભાઈ સત્ય, નાયબ પોલીસ વડા ઝનકાર સાહેબ સહિતના લોકો ખાસ ઉપસ્થિત હતા. યુવા આઇડોલ આઇકોન જીતેશ ગોરસિયા, હિતેશ વેલાણી, મેહુલ પ્રેમજીયાણી, બકુલ ભગત, રાહુલ સેંગાણી, રાજેશ પટેલ, નિમેશભાઈ, નેહાબેન, રમેશ પારસિયા સહિતના લોકો ખાસ ઉપસ્થિત હતા. સંચાલન કપિલ ગોસ્વામીએ કર્યું હતું. મારું નામ હિતેશ પટેલ, રહેવાસી બેઝિકલી માનુકા ભુજ કચ્છનો છું અને બસ આજે કોન્સર્ટ કરવા જઈ રહ્યા છીએ. આજે એ કોન્સર્ટનો મેઇન ઉદ્દેશ્ય છે એ પલક અને પલાશ મુછલ જે એક કેમ્પેઇન રન કરે છે ઇન્ડિયા લેવલ ઉપર, કે જે પણ બોલિવૂડના સોંગ હોય કે પછી જે પણ આવા કોન્સર્ટ કરે છે એ કોન્સર્ટની જે પણ રકમ આવે છે બધી નાના બાળકોની હાર્ટ સર્જરીમાં એ લોકો યોગદાન આપે છે. અને આ યોગદાન એકચ્યુઅલી એ લોકો છેલ્લા 24 વર્ષથી કરે છે. આ 24 વર્ષના સમયગાળામાં ઓછામાં ઓછા 3000થી વધારે બાળકોની સર્જરી કરેલી છે અને આવતા વર્ષના માર્ચ મહિના સુધીમાં એના વેઇટિંગ લિસ્ટમાં બીજા 400 બાળકો છે. તો એ કેમ્પેઇન આગળ વધારવા માટે આ કાર્યક્રમ આખું કચ્છમાં લઈ આવ્યા છે. અને કચ્છમાં લઈ આવવા માટેનો મારા માટેનો સૌથી મોટું ઉદ્દેશ્ય એ હતું કે એ જે કેમ્પેઇન રન કરે છે નાના બાળકોને હાર્ટ સર્જરીનો, એમાં હું પણ એક વ્યક્તિ છું. મારી નાની દીકરી રાહી જે નામ છે એનું પણ નાનપણમાં 3 વર્ષની ઉંમરમાં હાર્ટ સર્જરી થયેલી હતી. તો એ ઘટના ક્યાંક ને ક્યાંક મારા જીવનની એક એવી છે કે જે મને પ્રેરિત કરતી હતી આ કોન્સર્ટને કચ્છમાં લઈ આવવા માટેનો. તો યંગસ્ટર્સ અને નાના લોકો માટે આ એક કોન્સર્ટ છે, મ્યુઝિકલ ઇવેન્ટ છે, સંગીત સંધ્યા છે. પણ મારા માટે અથવા હવે હું તમને પણ અપીલ કરું છું કે આ એક એવો સંગીતમય સંધ્યા બનવા જઈ રહી છે કે જેનો ઉદ્દેશ્ય એક જ છે કે તમારા દ્વારા મળેલી એક પણ ટિકિટ કે એક પણ રૂપિયાનું યોગદાન એ બધું નાના બાળકોની હાર્ટની સર્જરીમાં જવાનું છે. તો આ મારો ઉદ્દેશ્ય છે, અમારા પૂરા પરિવારનો. આ મારા ઉદ્દેશ્ય પાછળ મારી સાથે બીજા 10 લોકો જોડાઈ ગયા છે અને હું બધાનો આભારી છું. એની સાથે મને લોકલ જે સપોર્ટ છે, જેમ કે કલેક્ટર સાહેબથી લઈ, એસપી સાહેબથી લઈ, આપણા MLA અને MP સર, એવી રીતના પૂરા ગુજરાત આપણા કચ્છ જે ગવર્મેન્ટની જે સંસ્થા છે એની પાસેથી આપણે સપોર્ટ મને ભરપૂર મળી રહ્યો છે. એના બદલ હું એ લોકો બધાનો ખૂબ ખૂબ આભારી છું. કલાકારમાં 2 વ્યક્તિ આવવાના છે, પલક મુછલ અને પલાશ મુછલ, બંને ભાઈ બહેન છે અને બોલિવૂડથી બિલોંગ્સ કરે છે. MS ધોનીથી લઈ, પ્રેમ રતન જનપાયોથી લઈ, આશિક ટુ જેવા મૂવીના સોંગ્સ એ લોકોએ ગાયેલા છે. એ લોકો આપણા ભુજમાં પરફોર્મ કરવા આવી રહ્યા છે. એ આપણા માટે ખૂબ મોટી વસ્તુ છે.